સાબરકાંઠાના નાદરી ગામમાં ગાયની હત્યા બાદ ગરમાવો તબેલામાં રહેલી ગાયનું મસ્તક કાપી હત્યા કરી દેવાય। વડાલીના નાદરી ગામની સીમમાં રાત્રે બન્યો હતો બનાવ। અજાણ્યા ઇસમો ગાયની હત્યા કરી મસ્તક લઈ ફરાર। અજાણ્યા લોકો તબેલાની ઝાડી કાપી પ્રવેશ્યા હતા। ગાયની હત્યા અંગે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ થઈ છે। બનાવ બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવ્યો હતો। વડાલીના નાદરી ખાતે જિલ્લા એલસીબી, એસઓજી, ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે। અજાણ્યા ઇસમોને લઈ વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનોમાં ભારે રોષ। ગાયનું મારણ કરી મસ્તક લઈ ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસની વિવિધ ટીમો કામે લાગી। તાંત્રિક વિધિ માટે અંધશ્રદ્ધામાં ગાયનું મારણ કરી મસ્તક લઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી। ડોગ સ્ક્વોડ સહિતની ટીમોની લેવાઈ રહી છે મદદ। સરકારની ચેતવણી છતાં આરોગ્ય કર્મીઓની હડતાલનો નહીં આવ્યા આરોગ્ય કર્મીઓને હડતાલનો અંત લાવી કામે લાગી જવા માટે સરકારે ચેતવણી આપી છે, પરંતુ આરોગ્ય કર્મીઓ પણ વિવિધ માંગણીઓને લઈને ટસના મસ થવા તૈયાર નથી। આ વખતે સમાધાનના મૂડમાં નથી। ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ પડતર માંગોને લઈને ધરણા કરી રહ્યા છે। સરકારની ચેતવણી છતાં હડતાલ બંધ નહીં કરવા મક્કમ છે। આરોગ્ય કર્મીઓની હડતાલ યથાવત રહેશે। ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ કહ્યું કે જ્યાં સુધી ગ્રેડ પેમાં સમાવેશનો ઠરાવ પસાર ન થાય, ખાતાકીય પરીક્ષા રદ ન થાય, ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે। આ પહેલા પણ સીએમને આવેદનપત્ર આપવા આવ્યા હતા। એ સમયે અમારી અટકાયત કરાઈ હતી। અમે શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા છીએ। અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અમારી શાંતિપૂર્વકની આ ચોક્કસ મુદતની હડતાલ યથાવત રહેશે। આરોગ્ય કર્મીઓની હડતાલની નાના સેન્ટરોમાં, હોસ્પિટલોમાં કામગીરી ખોરવાઈ ગઈ છે। દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। રાજકોટમાં વન નેશન વન ઇલેક્શનને લઈને ધારાશાસ્ત્રીઓની બેઠક મળી। રાજકોટમાં વન નેશન વન ઇલેક્શનને લઈને ધારાશાસ્ત્રીઓની બેઠક મળી। સૌરાષ્ટ્રના 50 જેટલા ધારાશાસ્ત્રીઓની એક બેઠક સર્કિટ હાઉસ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં મળી। બેઠકમાં વન નેશન વન ઇલેક્શનને લઈને ચર્ચા થઈ। સાંસદની હાજરીમાં ચર્ચા તેમજ વિચાર વિમર્શ સાથે ધારાશાસ્ત્રીઓ પોતાનો મત રજૂ કર્યો। બેઠકમાં વન નેશન વન ઇલેક્શન અમલમાં લાવવા સંદર્ભે કાનૂની પાસાઓ, બંધારણીય મુદ્દાઓ તેમજ ભારતીય રાજનીતિની દ્રષ્ટિથી પ્રવર્તમાન સ્થિતિ સહિતના વિષયોને આવરી લેવા ઉપરાંત કયા કયા પડકારો છે તે સંદર્ભેને ખાસ કરીને સરળતાથી કેવી રીતે અમલમાં લાવી શકાય તેને અગત્યના સૂચનો તજજ્ઞો દ્વારા રજૂ કરવામાં આવ્યા। જે બાદ તેનો રિપોર્ટ તૈયાર કરી સાંસદ રૂપાલા દ્વારા જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી તેમજ સરકાર સુધી પહોંચાડવામાં આવશે। તો આ સમયે